નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે સવક સંયોજક છે એનો રંગ કઈ રીતે નક્કી થાય. ખાસ હવે તમે જુઓ તો આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આપણે છીએ. આની આજનો જે લેક્ચર છે એની પછી 1 થી 2 લેક્ચર જે છે ત્યારબાદ આપણો આ ચેપ્ટર જે છે એ ઓલમોસ્ટ જે છે પૂરું થશે. ઘણા બધા આપણે જે છે ઘણી બધી બાબતોની અંદર આપણે જોઈ છે. ટેક્સ્ટ બુક સિવાયની ઘણી બધી બાબતો હજી આપણે જોશું. જ્યારે આપણે ફેસ ટુ ફેસ જ્યારે મળશું ત્યારે આની અંદર જે થોડીક જે છે એ આપણે બાબતની ચર્ચા કરીશું. પણ જે મેઇન વસ્તુ અત્યાર સુધીમાં તમને કરાવેલી છે એ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ, કેમ કે આ ચેપ્ટરનું વેઇટેજ સારા એવા પ્રમાણની અંદર ગુજરાત બોર્ડ કે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ દી એની અંદર જોવા મળશે. તો હવે આજના ટોપિકની આપણે વાત કરીએ. ધાતુ કાર્બોનિલ બંધ. આજે જે આપણે જોવાનું છે એ ધાતુ કાર્બોનિલ બંધ અને ઓર્ગેનોમેટાલિક બોન્ડ કોને કહેવામાં આવે એની વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. પહેલા આપણે અહીંયાથી જોશું કે ઓર્ગેનોમેટાલિક બોન્ડ કોને કહેવાય. ઓર્ગેનોમેટાલિક બોન્ડ જે છે એ કોને કહેવાય? ખાસ ધ્યાનથી તમે જો કે ઓર્ગેનોમેટાલિક બોન્ડ એટલે એવું થઈ જશે કે ધાતુ અને કાર્બન વચ્ચે એક બંધ, ઓછામાં ઓછો એક બંધ જ્યારે જોવા મળે તો એવા જે સંયોજનો છે એને ઓર્ગેનોમેટાલિક સંયોજનો જે છે કહેવામાં આવશે. એટલે કે ધાતુ અને કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક બંધ જોવા મળે તો તેવા સંયોજનને ઓર્ગેનોમેટાલિક સંયોજનો કહે છે. ઓર્ગેનોમેટાલિક સંયોજનો કહે છે. એક જ તમને બંધ જે છે એ જોવા મળશે, ઓછામાં ઓછો જે છે એક બંધ એની અંદર આવેલો હશે જેને ઓર્ગેનોમેટાલિક બંધ એવું કહેવામાં આવશે. હવે તમને અહીંયા તરત એવું થાય કે ઓર્ગેનોમેટાલિક એટલે ઓર્ગેનિક અને ઓર્ગેનિક એટલે કોઈ ઓર્ગેનિક સંયોજન એટલે કે કાર્બનિક સંયોજન એની અંદર હોય. ઓર્ગેનોમેટાલિક સંયોજન એટલે તમે જોશો તો જે CO જે છે જેને કાર્બોનિલ સંયોજન આપણે કહીએ છીએ. વાસ્તવિક રીતે તમે જો તો કાર્બોનિલ CO ઈ કોઈ ઓર્ગેનિક સંયોજન નથી, બરાબર? છતાં જે અહીંયા તમને બંધ જે છે જોવા મળશે એને ઓર્ગેનોમેટાલિક સંયોજન એવું કહેવામાં આવે. એટલે ધારો કે કોઈ કાર્બોનિલ સંયોજન, કાર્બન મોનોક્સાઇડ એટલે રેડી તટસ્થ એકદંતીય લિગેન્ડ જેને આપણે કહીએ છીએ, ઈ જ્યારે કોઈ લિગેન્ડની હારે ધાતુની હારે જોડાય તો તમને ખબર છે કે કાર્બોનિલની અંદર કાર્બન ને ઓક્સિજન છે, તો ત્યાં કાર્બન અને જે ધાતુ આયન છે એની વચ્ચે જે તમને બંધ જોવા મળશે એને જે કહેવામાં આવશે ધાતુ ઓર્ગેનોમેટાલિક બંધ જે છે. પહેલા આપણે વાત કરીએ કે ખાસ તમે જુઓ ને તો આ તો મેં તમને એવી વાત કરી કે જે ધાતુ હારે પણ અર્ધધાતુ છે, જેમ કે બોરોન છે, સિલિકોન છે, આર્સેનિક છે, બરોબર? એની જેવી છે જે અધાતુ હારે જો કાર્બન નો બંધ બને તો એને છે ઈ ઓર્ગેનોમેટાલિક સંયોજન કહે છે. ખાસ એક વસ્તુ અહીંયા જોજો કે અધાતુઓ તમને એમ થાય ઉપર વ્યાખ્યામાં એવું લખ્યું કે ધાતુ અને અહીંયા તમે એવું કહો છો અધાતુ. ખાસ તમે જો કે અધાતુઓ કેટલી, જેમ કે બોરોન, સિલિકોન, આર્સેનિક અને ધાતુ સાથે કાર્બન જ્યારે બંધ બનાવે તેને ઓર્ગેનોમેટાલિક સંયોજન કહે છે. એટલે આ મુખ્યત્વે જે છે ઓર્ગેનોમેટાલિક સંયોજનની જે છે વાત હતી. હવે ઉદાહરણ તરીકે લઈએ કે ડાઇઇથાઇલ ઝિંક, બરાબર? આવી રીતનું ધારો કે તમારી પાસે કોઈ બંધારણ તમને આપેલું કે આ CH3 CH2 અહીંયા તમે જોવો Zn, એની પછી જે છે અહીંયા તમે જોવો તો અહીંયા CH2 ને અહીંયા જે છે એ થશે CH. અહીંયા તમે જો કાર્બન અને ઝિંક જે છે
બરાબર એ કાર્બન અને ઝિંક વચ્ચે જે છે એ બંધ તમને બનેલો જે છે જોવા મળે છે CH2 જે છે અહીંયા તમને જોવા મળશે બરાબર એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ છે કે અહીંયા જો કાર્બન અને બે વખત થાય કે એટલે ઘણા લોકો કન્ફ્યુઝમાં ન રહે કે જે ધાતુ જે ઝિંક Zn ધાતુ જે Zn અને કાર્બન વચ્ચે બંધ જોવા મળશે એટલે આ એક સંયોજન ઓર્ગેનોમેટાલિક છે હવે ધારો કે એવું એક બીજું સંયોજન જે છે આપણે જોઈએ કે CH3 B અલગ કલરની માર્કર કરીશું કેમ કે આ માર્કર આપણે અલગ છે દગો જેવા થઈ જાય CH3 B O CH3 બરાબર તો અહીંયા તમે જે જોવો ને તો B અહીંયા દીધા છે CH3 OCH3 આની અંદર દીધા છે OCH3 તો તમે અહીંયા જો કે મેં તમને એવું કીધું કે અધાતુ અને ધાતુ એટલે બોરોન ને કાર્બન વચ્ચેનો બંધ છે અને આને જે છે ઓર્ગેનોમેટાલિક સંયોજન કહે છે કહેવાય હવે ધારો કે તમે અહીંયા જો કે આ જે છે ને BO CH3 twice અહીંયા સોરી twice એવું જે છે લખવાનું આવી રીતનું સંયોજન છે તો અહીંયા આપણે ધારો કે આ B બરાબર અહીંયા ધારો કે આ થઈ ગયું B એ B હરખું નથી થતો આ B પછી O CH3 O CH3 આ બાજુ તમે જુઓ તો O પછી C H અને 3 તો તમે આમ જુઓ ને આને ખાસ ધ્યાનથી દેખાય છે ને હરખું અક્ષર વ્યવસ્થિત જ છે મારા આ જુઓ તો અહીંયા B O આ O ની અને C જોડેલો છે તો આવું જે સંયોજન છે ને એને ઓર્ગેનોમેટાલિક કહેવાય કે ન કહેવાય એને ઓર્ગેનોમેટાલિક જે છે ન કહેવાય તમને એમ કહે કે આમાં બોરોન ની હારે કાર્બન તો જોડાયેલો છે પણ જ્યારે બોરોન એટલે કે કોઈ ધાતુ કે અધાતુની હારે સીધો જો કોઈ કાર્બન જોડાયેલો હશે તો એને ઓર્ગેનોમેટાલિક સંયોજન એવું કહેવાય છે એટલે ખાસ એને તમે જોજો કે જ્યારે કોઈ ધાતુ કે અધાતુ સાથે આપણે 12મા ધોરણમાં છીએ બરોબર છે અને ચેપ્ટર નંબર 9 આપણું શરૂ છે પછી ઓલું ઓર્ગેનોમેટાલિક આવે છે એટલે તમે પાછા ભૂલી જાવ કે જ્યારે કોઈ ધાતુ કે અધાતુ સાથે કાર્બન જો સીધો જોડાયેલો હોય તો તેવા સંયોજનને ઓર્ગેનોમેટાલિક કહેવાય આવી રીતે લિંક થી જોડાયેલો હોય બોરોન ઓલા ઓક્સિજન કે સલ્ફર થ્રુ તો જે છે એને કહી શકાશે ઓર્ગેનોમેટાલિક સંયોજન છે ને મુખ્ય બે પ્રકાર જે છે આપણે પાડીએ કે એક સિગ્મા બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજન ને એક જે છે એ પાઈ બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજન એટલે ઓર્ગેનોમેટાલિક સંયોજન મુખ્ય બે ભાગમાં હશે ઓર્ગેનોમેટાલિક સંયોજનને આપણે મુખ્ય બે તરીકે જે છે કહીએ છે એક જે છે સિગ્મા બંધ ને એક જે છે એને આપણે કહીએ પાઈ બંધ ધરાવતા સંયોજન સિગ્મા બંધની અંદર તમે જોશો ને તો સિગ્મા બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજન સિગ્મા બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજનો જે છે એ ક્યાં હશે આ ધારો કે તમે જો ને ખાસ કે જે S અને P વિભાગના તત્વો છે આ S અને P વિભાગના તત્વોમાં જે કે બધી ધાતુ તત્વો છે મોટે ભાગે P વિભાગની અંદર કોઈ અધાતુ તત્વો હોય જે આવેલી છે ને અર્ધધાતુ તત્વો હોય છે S અને P વિભાગના તત્વો જે છે ઈ સિગ્મા બંધ એટલે કે ઓર્ગેનોમેટાલિક ધરાવતા સિગ્મા બંધ જે છે બનાવે છે બરોબર એટલે તમે જો કે S અને P વિભાગના તત્વો સિગ્મા બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજન બનાવે છે ઓર્ગેનોમેટાલિક સંયોજન બનાવે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ ને તો કે R
RMGX આજે RMGX એટલે જે ગ્રીગનાર્ડ પ્રક્રિયા છે આવું કદાચ તમે જો ભણી ગયા હો ભણી ગયા હશો રિએક્શન મિકેનિઝમ ની અંદર બરાબર RMGX ગ્રીગનાર્ડ પ્રક્રિયા આ જે ગ્રીગનાર્ડ પ્રક્રિયા છે એ સિગ્મા બંધ ધરાવતું ઓર્ગેનોમેટાલિક કહેવાય કે Mg અને R જે છે ને એ R તમને દર્શાવે આલ્કાઇલ આ જે છે તમને દર્શાવશે આલ્કાઇલ બરાબર તો ઈ બે વચ્ચે તમને સિગ્મા બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક જોવા મળશે આ સિવાય જે છે તમે જોવો તો ટ્રાઈ મિથાઇલ બોરોન ટ્રાઈ મિથાઇલ બોરોન જે છે અહીંયા તમે જોશો તો બોરોન ની હારે જે છે 3 અને CH3 આમ જોડાયેલા હશે એવી રીતે તમે જોવો તો ટેટ્રા મિથાઇલ સિલેન્સ ટેટ્રા મિથાઇલ સિલેન્સ આ જે ટેટ્રા મિથાઇલ સિલેન્સ છે એની અંદર તમે જોવો તો આ B પછી અહીંયા CH3 પછી અહીંયા CH3 અહીંયા આગળ જે છે એ CH3 ને અહીંયા જે છે CH3 એટલે આવી રીતનું જે છે એક બનશે ટેટ્રા મિથાઇલ સિલેન્સ સોરી સિલેન્સ અથવા તો આપણે અહીંયા લખી નાખીએ આર્સેનિક સિલેન્સ એટલે SiR બરોબર છે એટલે આ રીતે જે છે તમે જો તો સિગ્મા બંધ ધરાવતો સંગીના સંયોજન જે છે તમને જોવા મળે પછી જે છે તમે P વિભાગ ની અંદર જે છે તમે જોઈને આવ્યા છો B2H6 બરાબર B વિભાગ ની અંદર તમે B2H6 જે છે જોઈને આવ્યા છો ડાયબોરેન નો સ્ટ્રક્ચર એવી જ રીતે CH3 એટલે આવી રીતે જે સંયોજન હશે ને કે CH3 5 air આવું જે સંયોજન હશે ને તમને દ્વિઅણુ એટલે ડાયમંડ સ્વરૂપે જોવા મળશે ડાયમંડ સ્વરૂપે અને સિગ્મા બંધ ઓર્ગેનોમેટાલિક સંયોજન હશે હવે તમને હું અહીંયા પાછો ઓલા દોરીને બંધારણ જે છે દેખાડું તો વસ્તુ વેરી ગણાય આમ તો આ Al પછી અહીંયા CH3 પછી અહીંયા Al અહીંયા CH3 અહીંયા CH3 એક અહીંયા CH3 આવશે બરાબર ખાસ જે છે તમે જો CH3 આવશે કે નહીં આવે એટલે હું પાછો અહીંયા સાફ એટલે કરી નાખું છું કે તમને ટૂંકમાં ખ્યાલ આવી ગયો ને B2H6 નો આપણે દોરડા ઓલો સેતુ ઓલો બનાના બોન્ડ જે છે આપણે કહેતા એની જેવું ડાયમંડ સ્વરૂપ જે છે જોવા મળશે એટલે ટૂંકમાં સિગ્મા બંધ ધરાવતા જે ઓર્ગેનોમેટાલિક સંયોજન હતા એની વાત કરી હવે તમને એમ થાય કે આની અંદર તો કે આપણા જે હીરો છે એ આવ્યા હીરો એટલે કે સહજ છે તો એ હવે એન્ટ્રી લઈ છે બરાબર મ્યુઝિક તમારા બેકગ્રાઉન્ડમાં વાગે છે તો તમે માની લો કે પાઈ બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજન પાઈબંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજનો જે છે એ કોને કહેવામાં આવે અહીંયા તમે ખાસ ધ્યાન દીધો કે પાઈબંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક જે સંયોજનો છે એમાં કઈ રીતે તમે નક્કી કરી શકો પહેલું ઉદાહરણ જે છે ને હું લખું તો તમે ખાસ જોજો કે K Cl3 En2 CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન હશે ખાસ કરીને આપણે લખ્યું ને પહેલા હું તમને એક વસ્તુ જે છે કહી દઉં તો કે આલ્કીન અને આલ્કાઇન સંયોજનો આલ્કીન અને આલ્કાઇન સંયોજનો કે જેમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ હશે તે
તે પાયબંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક સંયોજનોમાં જોવા મળતા છે. ઉદાહરણ તરીકે આપણે જે ચીજ જોઈએ ને તો પહેલા પ્રેક્ટિકલ લઈએ એટલે તમને આખી વસ્તુ લખી એટલે કે આ K2PtCl4 બરાબર છે. આ K2PtCl4 ની રિએક્શન નું CH2 ડબલ બોન્ડ CH2 ની હારે કરાવવાનું. નામ મારે તમને કહેવાની જરૂરિયાત લાગતી નથી. તો કાકા રીતે થશે કે KPtCl3 CH2 ડબલ બોન્ડ CH2 અને જે છે એ KCl છૂટો પડે. અને બંધારણ છે ને હું આ બાજુ દોરું છું. ખાસ જો નીચે દોરીશ તો તમને હરખું દેખાશે નહીં. હરખું માંથી દોરાશે નહીં. અને બંધારણ કાંઈક આવી રીતે થશે. Pt જે છે ને તમે જોવો કે Pt ની હારે અંદરની બાજુ આ છે. ખાસ અહીંયાથી ક્વેશ્ચન પૂછાય છે. હમણાં હું જે તમને કહીશ એ ક્વેશ્ચન પૂછાયેલો છે. અહીંયા Pt, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl. ને આ જે ભાગ છે ને એની હારે CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 એટલે હવે અહીંયા તમે જો કે આ પાઈ બંધ જે છે ને આની અંદર તમને જોવા મળે. બરાબર એટલે આવી રીતે જે છે આ જોડાયેલા છે. એટલે આનો જો હું સૂત્ર લખું ને તો એ સૂત્ર કામ જે છે એ આ રીતે થાય કે K Pd Cl3 eta2 CH2 ડબલ બોન્ડ CH2 આવી રીતે. હવે આ જે છે ને eta2 આ તમને શું દર્શાવે એ હું તમને કહું. આ સિવાય બીજું સંયોજન જે છે એ બીજું સંયોજન છે ને એનું સૂત્ર કાંઈક આવી રીતે એનું બંધારણ જે છે ને એ જો આપણે દોરીએ તો કાંઈક આવી રીતે થાય. તમને ખબર છે મારી આકૃતિ પહેલેથી તે બહુ સારી દોરાય છે એટલે થોડી વાર લાગશે. એની પછી જે છે અહીંયા તમે જો Fe બરાબર. આની માટે જે છે ને તમે ખાસ જો કે આનું જે સૂત્ર જે છે એ કાંઈક આવી રીતે થાય Fe eta5 C5H5 જે છે આ પેન્ટાગોન છે. eta મુદ્ર છે હવે આપણે તમને કે આ જે છે ને સેન્ટ્રિક સ્ટ્રક્ચર કહેવાય. તમને ભૂખ લાગી ગઈ છે મને ખબર છે પણ આપણે હમણાં જો હજી એક બીજું જે છે એવું કંઈક બંધારણ કરો. બરાબર અહીંયા જે છે Cr ને અહીંયા Cr આનું જે સૂત્ર છે એ C6H6 આવી રીતના eta આવે જે છે એ તમને શું દર્શાવે ખ્યાલ કરો. અહીંયા જે મેં eta લખેલું છે ને eta તમને શું દર્શાવે આ જે eta છે એ તમને શું દર્શાવે તો કે ખાસ તમે જો કે કેટલા ધાતુ આયન સાથે ધાતુ સાથે જોડાયેલ કાર્બન પરમાણુની સંખ્યા એટલે આ બે સેન્ડવિચ સ્ટ્રક્ચર જે છે કહેવાય. ખાસ આનો અણુસૂત્ર યાદ રાખજો. અહીંયાથી ક્વેશ્ચન આની અંદરથી બને છે અને પૂછાયેલો છે કે નીચે પૈકી કોણ પાયબંધ ધરાવતું ઓર્ગેનોમેટાલિક સંયોજન. તો આ વાતની ઓર્ગેનોમેટાલિક સંયોજન જેમાં આપણે જોયું કે સિગ્મા બંધ અને પાયબંધ ધરાવતા જે છે સંયોજન. હવે તમે જુઓ તો ધાતુ કાર્બોનિલ સંયોજન
ઓર્ગેનોમેટાલિક સંયોજન પછી જે છે ધાતુ કાર્બોનિલ સંયોજન. આ ધાતુ કાર્બોનિલ સંયોજન અને ઓર્ગેનોમેટાલિક સંયોજન છે નામે સરખા જેવું જ કહેવાય. એ સરખા જેવું કઈ રીતે કહેવાય? ઓર્ગેનોમેટાલિક ની અંદર તમે જુઓ ને તો શું હતું કે એક કાર્બન ની હારે બંધ હોવો જોઈએ ધાતુ અથવા તો કોઈ અધાતુ. એવી રીતે પરિસ્થિતિ આની અંદર છે. પણ અહીંયા ધાતુ કાર્બોનિલ બંધ કોને કહેવાય કે જે ધાતુનું CO એટલે કે જે કાર્બોનિલ છે એની હારે જો બંધ બનેલો હશે તેને ધાતુ કાર્બોનિલ બંધ કહેવાય. તમે જુઓ કે કાર્બોનિલમાં કાર્બન છે. હવે સક્રાંતિ તત્વો હશે એટલે એ ધાતુ હશે તો એ ધાતુ અને કાર્બન વચ્ચે બંધ જોવા મળે છે. એને ઓર્ગેનોમેટાલિક સંયોજન એવું રીતે તમે કહી શકો. એટલે અહીંયા આપણે જોઈએ ધાતુ કાર્બોનિલ સંયોજન. આપણે પ્યોર દેશી માં લખીએ છીએ તમને ખબર છે કેમ કે બુકમાં જે છે ટેકનિકલી વ્યવસ્થિત કે મટીરીયલમાં તમને આવેલું છે. તમારી ભાષામાં તમને સમજાય એવી રીતે આપણે લખવાની ટ્રાય કરીએ છીએ. ધાતુ કાર્બોનિલ સંયોજનો જે છે કોને કહેવાય છે કે જ્યારે કોઈ ધાતુ કાર્બોનિલ સંયોજનના કાર્બન સાથે બંધ બનાવે તો તેવા સંયોજનને ધાતુ કાર્બોનિલ સંયોજન કહે છે. ઉદાહરણ તરીકે જે છે એ આપણે જોઈએ ને તો આ NiCO4 હવે ચાર્જ અને સમપ્રદુષમૂલકીય જે છે એ આગળ તમને જે છે જોવા મળે NiCO4 એટલે અહીંયા તમે જોશો તો આ Ni કોણ Ni ની ફરતે અહીંયા CO જે છે એ કાક આવી રીતે હશે કલર પૂરેલો અહીંયા જે છે CO એની પછી જે છે ને એ તમે ધારો કે જો કે FeCO5 તો ત્રિકોણીય દ્વિપિરામિડલ જે છે અહીંયા તમને જોવા મળશે Fe પછી CO પછી અહીંયા CO પછી અહીંયા CO અહીંયા CO ને અહીંયા CO અથવા તો CO આવો આપણે લખવાની CO લખો તો યાદ. એની પછી તમે જુઓ કે CO અહીંયા ની હમાઈ છે અહીંયા અંદર લખો CO CO6 અહીંયા ખાસ વસ્તુ સમજો એટલે હું તમને જે દેખાડું છું ને એ હું છે બહુ ચક્ર વિચિત્રની અંદર એવું ન પડતા. મેં તમને ઓર્ગેનોમેટાલિક પહેલા એટલે સમજાય કે હું ધાતુ કાર્બોનિલ કેમ કે ટેક્સ્ટ બુક ની અંદર આપણને ધાતુ કાર્બોનિલ આપેલું નથી. ઓર્ગેનોમેટાલિક માંથી ક્વેશ્ચન્સ પૂછાયેલા ને જે આપણા રેફરન્સ માટે કામ લાગે છે ધાતુ કાર્બોનિલ સંયોજનને બનવા માટે. એટલે હવે અહીંયા જે વસ્તુ તમે જુઓ કે નિકલ કાર્બન હારે અહીંયા નિકલ કાર્બન હારે અહીંયા નિકલ કાર્બન હારે અહીંયા Fe કાર્બન હારે આ બધા વચ્ચે તમને બંધ જે છે જોવા મળે છે. ને એ બંધ જોવા મળે છે એટલે આપણે આને જે છે ધાતુ કાર્બોનિલ બંધ કહેવામાં આવે છે. ધાતુ અને કાર્બન વચ્ચે બંધ બને છે એટલે બરોબર. એવું કોઈ આની અંદર ભયંકર કે રોકેટ સાયન્સ જે છે નથી. Cr CO અહીંયા CO અહીંયા CO ને અહીંયા CO અહીંયા CO ને અહીંયા CO. અને તમે જો અષ્ટફલકીય આકાર જે છે આપણને જોવા મળે CrCO6 ની અંદર. હવે ધારો કે એવી રીતે આપણે જોઈએ બંધારણ જે છે એ CO2 CO10 બરાબર. એટલે અહીંયા ખાસ CO2 CO10 આ જે સંયોજન છે એની અંદર જે છે આપણે જોઈએ તો કાંઈક બંધારણ જે છે ને આવી રીતે જોવા મળશે કે CO પછી અહીંયા CO
અહીંયા ડબલ બોન્ડ, અહીંયા આગળ જે છે તમે કહો તો C પછી C, આમાં મેં દોરવામાં કઈ ભૂલ નથી કરી એટલે કેવું ફ્લાવર પોટ જેવું લાગે, આપણા ફૂલદાની ઘરમાં મૂકી લઈને જેવું લાગે. તમે જો કે CO એટલે કોબાલ્ટ જે છે આપણે બે એકબીજાની સાથે જોડાયેલા હતા એટલે CO અહીંયા બે એની ફરતે 1 2 3 4 5 6 7 8 CO ગોઠવાતા પૂછાય પ્રશ્ન. એવું જરૂરી નથી કે ન પૂછાય કે આની અંદર કેટલા સિગ્મા બંધ કેટલા પાઈ બંધ આવેલા છે. હાલ જે છેલ્લો પેપર તમારી પાસે ગયું છે તમે જોયો છે કે એની અંદર ઈઝી ક્વેશ્ચન જે છે તમને ઘણા લાગે પણ એ સીધા જે છે એક ટેક્સ્ટ બુક ની લાઈન માંથી જે છે પૂછેલા હતા. તો અહીંયા એવું પૂછાય કે CO2 CO ટાઈપ ની અંદર જે છે તમને કેટલા સિગ્મા અને કેટલા પાઈ બંધ જે છે જોવા મળશે. તો આ બધા જે છે ધાતુ કાર્બોનિલ સંયોજનો જે છે કે જેમાં કાર્બોનિલ અને ધાતુની વચ્ચે તમને એક બંધ જે છે જોવા મળે. પણ આ જે કાર્બોનિલ સંયોજન છે બરાબર, એ કાર્બોનિલ સંયોજન ધાતુની હારે કાર્બોનિલ સંયોજન તમારે ન કહેવાય લિગેન્ડ છે. એટલે કે એ જે કાર્બોનિલ લિગેન્ડ છે એ કઈ રીતે ધાતુ આયનની હારે બંધ બનાવશે એ આપણે જો ખાસ જોઈએ ને તો એ તમે જો કે આવી રીતે કાક ગોઠવણી હશે કે આ ધાતુ છે બરોબર, આ ફોલ્ડર નથી દોર્યા એ તમને ખબર છે કે શું છે. એવી રીતે કંઈક આ બાજુ આવી રીતે ત્યાં આપણે હવે ખાસ જુઓ ને કે પહેલા આમાં બંધારણ જોઈએ. આપણે જે આખા બંધારણો જે જોયા છે એની અંદર ધાતુ કાર્બોનિલ બંધમાં કેવી રીતે બંધારણ થાય. CO છે તટસ્થ લિગેન્ડ, એનું કામ મુખ્યત્વે શું હશે તો કે CO પાસે છે, CO માં જે કાર્બન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ ધાતુની ખાલી ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું જે છે ધ્યાન રાખશે. અહીંયા તમે ખાસ જો ને કે પહેલો જે છે એટલે કે ધાતુ કાર્બોનિલ રેડ પેન થી લખો તો તમને થોડું દેખાય કેમ કે આમાં તરત પાસે અચી થઈ જશે. કાર્બોનિલ માં કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુની ખાલી કક્ષકમાં કરી નિર્બળ સિગ્મા બંધ બનાવશે. એટલે અહીંયા આપણે તમે જોશો ને તો કે આવી રીતે થશે કે આ જે કાર્બોનિલનો કાર્બન છે આની અંદર એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને અહીંયા જે છે નિર્બળ સિગ્મા બંધ જે છે બનશે. હવે એવી જ રીતે કઈ પરિસ્થિતિ અહીંયા થશે. હવે તમે જુઓ ને તો આ જે CO છે એની પાઈ સ્ટાર, હવે આ 5 સ્ટાર ની 5 સ્ટાર બરાબર, એ જે પાઈ સ્ટાર કક્ષક છે ને એ પાઈ સ્ટાર કક્ષક ખાલી હશે. જ્યારે ડી વિભાગ એટલે જે ધાતુ છે ને એની ડી કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન હશે એની અંદર બેક બોન્ડિંગ કરશે. હવે બેક બોન્ડિંગ એટલે હું એ આપણે પી વિભાગમાં ભણી ગયા છીએ બરાબર. તો અહીંયા જે ધાતુની ખાલી કક્ષક હશે એ ધાતુની ખાલી કક્ષકની અંદર જે છે બેક બોન્ડિંગ થશે અને બેક બોન્ડિંગ ને અંતે જે છે કે અહીંયા તમને પાઈ બંધ જે છે જોવા મળશે બરાબર. એટલે ખાસ અહીંયા તમે જુઓ તો કાક આવી રીતે તમને બંધારણ થશે કે કાર્બોનિલ સંયોજનમાં એટલે કે ધાતુની ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન CO ની ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં જઈ પાઈ બંધ બનાવશે. એટલે આ રીતે અહીંયા તમે જુઓ ને તો બે મુખ્ય બાબત જે છે એ તમને આખી વસ્તુ જોવા મળે કે કાર્બોનિલ એટલે કે કાર્બોનિલ તટસ્થ લિગેન્ડમાં નિર્બળ
સિગ્મા બંધ નિર્બળ, સિગ્મા બંધ અને પાઈ બંધ જોવા મળે છે. આ બંધથી ધાતુ કાર્બોનિલ બંધ. રેડી? તો આ આપણે જે વાત કરી ઓર્ગેનોમેટાલિક સંયોજન જોયા, એની પછી જે વાત કરી ધાતુ કાર્બોનિલ બંધની વાત કરી. તો આશા રાખીશ કે તમને આની અંદર ખ્યાલ આવ્યો છે. ક્વેશ્ચન થ્રુ આઉટ ક્યાં પૂછાશે કે નીચે પૈકી કયું ધાતુ કાર્બોનિલ બંધ દર્શાવે છે, નીચે પૈકી કયું પાઈ ઓર્ગેનોમેટાલિક સંયોજન છે, નીચે પૈકી કયું સિગ્મા ઓર્ગેનોમેટાલિક સંયોજન છે. જે લાગે તમને સેન્ડવિચ સ્ટ્રક્ચર કહેવાય એ તમારે ખાસ યાદ રાખવાના હશે. તો પાછા એક નવા લેક્ચર આજે જે છે મળશું. થેન્ક યુ.